તો મિત્રો અત્યારે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કે રાજુ કરપડાની મોટી હાર થઈ છે। તો જી આ મિત્રો, એક સમયે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો મજબૂત ચહેરો ગણાતા રાજુ કરપડા, જેમણે ખેડૂતો અને સ્થાનિક પ્રશ્નો ઉઠાવીને પોતાની એક આગવી ઓળખ બનાવી હતી, પાયાના કાર્યકર તરીકે ઉભરી આવેલા આ નેતાએ અચાનક એવો નિર્ણય લીધો કે જેણે સૌને ચોંકાવી દીધા। વર્ષો સુધી ભાજપ સામે અવાજ ઉઠાવ્યા બાદ ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા રાજુ કરપડાએ ઝાડુ છોડી કમળ પકડી લીધું। આપ છોડીને ભાજપમાં જવાનો તેમનો આ નિર્ણય તેમના સમર્થકો માટે આંચકા સમાન હતો। પક્ષ પલટાના આ વળાંકે તેમને રાજકીય સફરને નવી દિશા તો આપી, પણ શું જનતાને આ મંજૂર હતું? ભાજપના સમર્થન રાજુ કરપડા મૂડી અને ચોટીલાના મેદાનમાં ઉતર્યા હતા, જે સત્તાધારી પક્ષનું બળ અને વર્ષોનો જૂનો જનસંપર્ક હોવા છતાં મૂડીના મતદારોના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું। જ્યારે પરિણામો આવ્યા ત્યારે ચિત્ર સ્પષ્ટ હતું, જે જનતાના જોરે તેઓ નેતા બન્યા હતા, તે જ જનતાએ પક્ષ પલટાના આ નિર્ણયને જાણે નકારી દીધો અને રાજુ કરપડાને મૂડીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો। જીયા મિત્રો, અત્યારે જેવો મળતા સમાચારના આધારે મિત્રો રાજુ કરપડાની મિત્રો હાર થઈ છે। રાજકારણમાં મિત્રો સમીકરણો ક્યારે બદલાય તે કહેવું મુશ્કેલ છે। રાજુ કરપડા માટે આ મૂડીની હાર એક માત્ર ચૂંટણીની હાર નથી, પણ રાજકીય વફાદારી અને જનતાના વિશ્વાસ વચ્ચેનો સંઘર્ષનું પરિણામ છે। તો શું મિત્રો તેઓ ફરીથી આ જનતાનો વિશ્વાસ જીતશે? તે આવનારો સમય જ કહેશે। તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। તો મળીએ હવે નવા વિડીયો સાથે।